શું કહેવું આકાશ? તો જઈએ ચલો. બિલાડીનું રેસ્ક્યુ છે, બિલાડીને બચાવવાની છે. કોઈ પણ જાનવર, ગાય, કૂતરા, બિલાડી કે કોઈ બી જાનવર હોય કે જે અકસ્માતમાં ઘવાયા હોય કે કોઈ કૂતરા દ્વારા ઘવાયા હોય, કોઈ બીમારીથી ગ્રસ્ત હોય કે કોઈ પણ જાતની પીડા એનામાં થઈ રહેલી હોય, તો કોઈ પણ વ્યક્તિ આપણને એક ફોન કરે તો આપણી એમ્બ્યુલન્સ તુરત જ સ્થળ પર પહોંચી અને એમની સારવાર આપે છે 1 કલાકમાં. જે કામ આપણે છેલ્લા 1-1.5 વર્ષથી કરી રહ્યા છે. હવે એક દેવડી ગામના બેન આપણી હોસ્પિટલ પર આવેલા હતા. એમને બિલાડીને કોઈ માર્યું હોય કે ક્યાંય ઉપરથી પડી ગયેલી હોય કે કૂતરાએ કરડ્યું હોય, એનાથી ફ્રેક્ચર થયું હોય એવું પ્રાથમિક માહિતી મળેલી હતી. પણ એ શું છે કે બિલાડીને અહીંયા હોસ્પિટલ પર લાવ્યા નહોતા, જેથી કરીને મેં એમને સજેશન આપ્યું કે અમે ત્યાં આવી અને બિલાડીની કન્ડિશન રૂબરૂ જોશું અને પછી આપણે જોશું કે કઈ રીતના શું કન્ડિશન છે. એક્સરેની જરૂર પડે તો એક્સરે કરશું અને આગળની સારવાર કરશું. તો હું આ વિવેકભાઈ છે જે આપણા રેસ્ક્યુઅર મિત્ર છે, પાછળ આકાશભાઈ છે જે આપણી સંસ્થાના રેસ્ક્યુઅર મિત્ર છે. અમે ત્રણેય જઈ રહ્યા છે અને બિલાડીનું બને એટલું તુરંત રાહત થાય અને જીવ બચાવવાનો પ્રયત્ન કરશું આપણે. તો મળીએ હવે આગળ પછીના વ્લોગમાં. અમે અત્યારે બિલાડીનું રેસ્ક્યુ કરવા જઈએ છીએ. એના કંઈક પગમાં એક્સિડન્ટ જેવું કંઈક થયું છે, વાગ્યું છે એને, એટલે અમે જઈએ છીએ એનું રેસ્ક્યુ કરવા. હવે આપણે આવી ગયા છે જ્યાં બિલાડી રેસ્ક્યુ કરવાની છે અને સારવાર આપવાની. ચલો તો આપણે ચલો. નીકળતી જ નહીં. શું કહ્યું બિલાડી? લાકડી લે તને જતી તો નહીં બાર કરવા જ રહેશે. જાય મને જતી રહી વજે આપણે. Hey, bani kan? અડે છે, હાથમાં અડે છે તો દૂર પડે. થોડું ખેંચી લો, બેટ ખેંચી લો. બિલાડો Bilado. મોટો બિલાડો. એક ચામડી પકડવાની. હો, રૂમાલ, આ રૂમાલ આપો બેન અમને. આપો. હા બસ, ચામડી પકડી લો. વાળ, હા બોચી પકડો. બસ ચામડી પકડજો, બાકી જતી રહેશે. સુજન આવી ગયું ને આખું. Kalau ada itu boleh buat dia lagi taruh di bawah itu. થઈ જશે. Bina. બસ શું મસ્ત બધો ત્રણ દાડામાં તો નાળ ગેરી જાય. બસ 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 ના ના